મિત્રો આજે આપણે આવી ગયા છીએ જામનગરના માર્કેટિંગ યાર્ડમાં. તો વેલ્યુ હું તમને અત્યારે જે આપણે હોલસેલ છે તો હોલસેલના હું તમને બધા ભાવ પણ દેખાડું. આપણે રૂપિયા થઈ ગયા બરાબર. આજે ટમેટામાં થોડુંક ઊંચું છે. વેલ્યુ અત્યારે કોબીના એમ સમજો કે કોબીની આવક અત્યારે બહુ છે. ટેકાનો હું તમને અત્યારે ભાવ કહી દઉં. આપણે માર્કેટ યાર્ડની બહાર આવી ગયા છીએ. તો બહાર આપણે શાક માર્કેટ ભરાઈ છે. એ કેટલા કિલો છે? 5 કિલો. વેલ્યુ મિત્રો જબલું તમને 5 કિલોનું 60 રૂપિયામાં આવે. પાલક 10ના 2. વેલ્યુ મિત્રો પાલક જે આપણે 10ના 2 પૂરી. મિત્રો કોથમરીનું આવડું પૂર્યું છે. વેલ્યુ કેવડું પૂર્યું છે. આને આપણે 10 રૂપિયા. આ ફ્લાવરનો ભાવ છે ભાઈ? તો દેશી ગાજરનો આપણે ભાવ પૂછી. મિત્રો આપણે યાર્ડે આવ્યા છીએ તો આપણે જીંજરાનો ભાવ પૂછી લઈએ. જીંજરા અત્યારે શું ભાવ છે? કેમ છો બધા મારા વ્યુઅર્સ મિત્રો? બધા મારા મિત્રોને મહાદેવર. મિત્રો આજે આપણે આવી ગયા છીએ જામનગરના માર્કેટિંગ યાર્ડમાં. હવે આજે આપણે જામનગરના માર્કેટિંગ યાર્ડમાં હું તમને શાકભાજીના ભાવ છે તો તમને હોલસેલ ભાવ દેખાડીશ. અને સાથે આપણે બારે એક બજાર ભરાઈ છે શાક માર્કેટિંગ યાર્ડની બહાર. તો માર્કેટ યાર્ડની બહાર જે બજાર ભરાઈ છે ત્યાં આપણે જે રિટેલમાં શાકભાજી વેચાતા હોય તો તમને મિત્રો તેનોય ભાવ જણાવી. તો હવે આજના વિડીયોમાં બન્યા રહેજો. આપણે માર્કેટિંગ યાર્ડ આવ્યા છીએ મિત્રો આજે શાકભાજીના ભાવ જાણવા. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો કરીએ સ્ટાર્ટ. અને માર્કેટિંગ યાર્ડમાં આપણે શાકભાજીના ભાવ જાણીએ. માર્કેટ યાર્ડમાં તેમજ યાર્ડની બહાર જે બધા રિટેલર બેસે છે ત્યાં પણ આપણે ભાવ જાણી અને આજનો વિડીયો કરીએ મિત્રો. જોઈ લો મિત્રો આજે પાછા આપણે આવી ગયા છીએ જામનગરના માર્કેટિંગ યાર્ડમાં. અને માર્કેટિંગ યાર્ડમાં હું તમને દેખાડું આજે જે આપણે શાકભાજી છે તો શાકભાજીના હોલસેલ ભાવ મિત્રો આપણે શાકભાજીની માર્કેટ જે જામનગરમાં શાક માર્કેટ ત્યાંના વિડીયો આપણે ઘણા બનાવ્યા. આજે આપણે વિડીયો બનાવી છીએ હોલસેલ માર્કેટનો આપણો માર્કેટિંગ યાર્ડ આપવામાં છે ત્યાંનો આજે આપણે વિડીયો બનાવી છીએ. તો ત્યાં આપણે હોલસેલના ભાવ જાણીએ અત્યારે કે શિયાળો અત્યારે શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની અત્યારે ઠંડી પડે છે અને અત્યારે શાકભાજીના ભાવ જે અત્યારે સાવ થઈ ગયા છે ઓછા. તો આપણે જાણીએ કે હવે આજના દિવસના આપણા શાકભાજીના ભાવ શું છે જામનગરની શાક માર્કેટિંગ યાર્ડમાં. આપણે આવી ગયા છીએ માર્કેટે આપણે હોલસેલ માર્કેટ આપણે માર્કેટિંગ યાર્ડમાં. તો વેલ્યુ હું તમને અત્યારે જે આપણે હોલસેલ છે તો હોલસેલના હું તમને બધા ભાવ પણ દેખાડું. આપણે શું હોલસેલના ભાવ છે અત્યારે. હવે કોબી છે, કોબીનો ભાવ છે 10 કિલોના 100 રૂપિયા. જોઈ લો મિત્રો તો આપણે કોબી અત્યારે 10 રૂપિયા કિલો આપણે માર્કેટિંગ યાર્ડે પડે. 100 રૂપિયામાં 10 કિલો કોબી. તો કોબી અત્યારે થઈ ગઈ આપણે સાવ સસ્તી. અને આ એ સરસ મજાના રીંગણા છે તો આપણે રીંગણાનો ભાવ પૂછી લઈએ. આ રીંગણા શું ભાવ? 20 રૂપિયા કિલો. કેટલા કિલો છે? 5 કિલો. જોઈ લો 3 કિલોનું જબલું છે મિત્રો. તો આપણે આ થાય આપણે 20 રૂપિયાના કિલો. હું તમને આની સાથે આપણે માર્કેટ આપણે જે જામનગરની શાક માર્કેટ જેનો ભાવ કહું અહીંયા આપણે છૂટકમાં છે 30 રૂપિયા ને 40 રૂપિયા ભાવ હાલે છે. અને તમે અહીંયા આવો તો આપણે થાય 20 રૂપિયા. પછી આપણે આ ગુવાર વાલોરનું ભાવ 40ના કિલો. જોઈ લો મિત્રો તો આપણે વાલોર છે તો વાલોર છે આપણે 40ના કિલો. પછી ગુવાર છે, ગુવાર 120. જોઈ લો ગુવાર અત્યારે મોંઘો છે. ગુવારનો ભાવ થોડોક વધારે છે સિઝન નથી એટલે. તો ગુવાર અત્યારે થોડોક મોંઘો છે સિઝન નથી એના કારણે. અને આપણે આજે ગાજર તો ગાજરનો ભાવ મિત્રો તો ગાજર છે આપણે 30 કિલો 30ના કિલો. અને આપણે જે બહારના જે 20 રૂપિયાના કિલો આપણા દેશી છે એ 30ના કિલો. હોલસેલ માર્કેટમાં આવ્યા છીએ તો ત્યાંને એક આપણે વેપારી છે તો વેપારીને આપણે પૂછી કે ત્યાં શાકભાજીની બજાર કેવી છે અને કઈ રીતના બધા શાકભાજી અત્યારે આવે છે. આપનું નામ શું વડીલ? નરેશભાઈ. વેલ્યો નરેશભાઈ આપણે વડીલ બેઠા છે. તેઓને પૂછીએ અત્યારે શાકભાજીની બજાર કેવી હાલે છે? અત્યારે મીડિયમ છે, પહેલા જેવી નથી. અત્યારે થોડોક ઓછું થઈ ગયો છે ભાવ. તો અત્યારે ભાવ છે શાકભાજીની હાવ અત્યારે નીચા થઈ ગયા કે નીચા થઈ ગયા છે? તો જે આપણે રીંગણાની બધા બજાર જે હાઈ હતી એ બધી એનાથી નીચા થઈ ગયા છે. 25 રૂપિયા થઈ ગયા. બરોબર. આજે ટમેટામાં થોડુંક ઊંચું છે. ટમેટાનો ભાવ આજનો થોડો ઊંચો છે. ટમેટા શું ભાવમાં છે? 55-60 રૂપિયા. જોઈ લ્યો. ગાજર ને એ છે 25-30 રૂપિયા છે. બરોબર. કદ્દુ ને 25 રૂપિયા છે. ગુવાર 100 થી 120 રૂપિયા છે. ભીંડો 70-80 રૂપિયા. બરોબર. પછી ટમેટા એ મોંઘા છે. અને લીંબુ આદુમાં બજાર અત્યારે ટાઈટ છે થોડી. બરોબર. લીંબુમાં ડેલી બજાર છે. કારેલા અને એ 50-60 રૂપિયા કારેલાનો ભાવ છે. લાલ મરચાં 80 થી 100 રૂપિયા છે. અને લીલા મરચાં 45 થી 50.
જોઈ લો મિત્રો, નરેશભાઈ કે અત્યારે બજાર આપણે લગભગ ઈ આપણે શાકભાજીના ભાવ કહી દીધા. તો અત્યારે બજાર આ રીતની છે, જોવા જાય તો અત્યારે આમ નોર્મલ જ ભાવ કહેવાય ને. નોર્મલ ભાવ અને કહેવાય. અત્યારે શિયાળો છે એટલે બધી શાકભાજી આવે છે ને. ગુવાર ભીંડામાં થોડુંક ઊંચું છે ને ટમેટામાં થોડુંક ટમેટા, ઊંચું છે. બાકી બધા ભાવ નોર્મલ ને વ્યાજબી, બરોબર ને. અને અત્યારે શાકભાજી પૂરેપૂરું બધી પૂરા પ્રમાણમાં આવે છે ને. બધી શાક આવે. બરોબર, ચાલો તો નરેશભાઈને મળીને આપણે. ઈસોડા 80-100 રૂપિયા છે. બરોબર, ગલકા આવે છે, ગલકા 60-70 રૂપિયા છે. હા હા, બધી ચાલો શાકભાજી બધું આવે. એમ ને. ચાલો તો જો નરેશભાઈ પાસેથી આપણે ઘણું બધું જાણવા મળ્યું. નરેશભાઈ આપણે કેટલા વર્ષથી આપણે અહીં વેપાર કરી છે? 26 વર્ષ. 26 વર્ષથી. જોઈ લો નરેશભાઈ છે 26 વર્ષથી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીને. આપણે કહ્યું કે આપણી પાસે શાકભાજી આવે છે, આપણી પાસે આપણે ડાયરેક્ટ આવે છે, રાજકોટથી આવે છે, બરોબર. અમદાવાદથી આવે છે, બીજું અહીંથી લોકલ માલ આપણે લઈએ છીએ. અને કયું શાક આવે છે આપણી પાસે? આપણી પાસે બધું શાક છે. બધી શાક આવે A to Z, બરોબર. ચાલો તો નરેશભાઈને તમને માર્કેટિંગ યાર્ડે નરેશભાઈ તમને મળી જશે, તો એની મુલાકાત લેજો એકવાર આવો ત્યારે. જથ્થાબંધ બધું કરીએ છીએ. બરોબર, જથ્થાબંધ કરીએ ને રિટેલ કરીએ. રિટેલ કરીએ. ઓકે, ચાલો. અત્યારે કોબીના એમ સમજો કે કોબીની આવક અત્યારે બહુ છે. જોઈ લો તમને જ્યાં દેખાય ત્યાં તમને અત્યારે કોબીના તમને જબલા જોવા મળશે. જોઈ લો મિત્રો, આપણે અત્યારે આદુ છે આપણે માર્કેટિંગ યાર્ડમાં 60 રૂપિયા કિલો. આદુ છે સારું, જોઈ લો ને ચોખ્ખું સરસ મજાનું ધોયેલું છે. આદુ છે અત્યારે આપણે 60 રૂપિયા કિલો. અને લીલા મરચાંનું ભાવ? લીલા મરચાં 60 રૂપિયા. 60 રૂપિયા. જોઈ લો મિત્રો, લીલા મરચાં 60 રૂપિયા ભાવ છે. પછી આપણે કેપ્સિકમ મરચાં છે, તો જોઈ લો સરસ મજાના કેપ્સિકમ છે. આ કેપ્સિકમનો શું ભાવ? 50 કિલો. જોઈ લો મિત્રો, કેપ્સિકમ મરચાં જે આપણે 50 કિલો. પછી આપણે લીલા આપણે વટાણાનો ભાવ પૂછી લે. લીલા વટાણા શું ભાવ? લીલા વટાણા 40 કિલો. 40 કિલો. જોઈ લો મિત્રો, લીલા વટાણા આપણે જામનગરની શાક માર્કેટ છે ત્યાં 40 કિલો છે, ને અહીં પણ આપણે 40 કિલો છે. હવે જોઈ લો મિત્રો, આપણે બટેકાનો હું તમને અત્યારે ભાવ કહી દઉં. આપણે માર્કેટિંગ યાર્ડનો બટેટાનો શું ભાવ છે જોઈ લો. આ બધી આપણે ગુણી છે, આ બધી ભૈરી છે બટેટાની. તો બટેટાની અત્યારે આવક સારી છે. હું તમને બટેટાનો ભાવ કહું તો આપણે આ બટેટા જે આપણે 500 રૂપિયાનું બાજકું આવે, 50 કિલોનું બાજકું આવે 500 રૂપિયા. તો આપણે સમજો કે 10 થી 12 રૂપિયા, આપણે 10-11 રૂપિયા કિલો પડે. અને આજે આપણે 650 રૂપિયા. આજે આપણે કંડોલી આપણે આગ્રા બાજુના, તો એ જે આપણે 650નું 50 કિલોનું બાજકું પડે. તો જોઈ લો આટલો ફેર જે આપણે આ જે છે એ આપણે 15 રૂપિયાની આસપાસ પડે. અને આ છે તો એ આપણે 10 રૂપિયાની આસપાસ હોલસેલમાં પડે. મિત્રો, આપણે માર્કેટ યાર્ડની બહાર આવી ગયા. તો બહાર આપણે શાક માર્કેટ ભરાઈ છે, જ્યાં આપણે આખો વિસ્તાર છે. આ વિસ્તાર છે માર્કેટિંગ યાર્ડની બહારનો. આ વિસ્તારમાં આપણે સરસ મજાની માર્કેટ ભરાઈ છે. તો આપણે અંદર હોલસેલનો ભાવ જાણ્યો. તો બહાર જ આપણે માર્કેટ ભરાઈ છે રિટેલની, તો ત્યાં આપણે ભાવ જાણીએ રિટેલનો કે શાકભાજીનો રિટેલનો ભાવ આજનો શું છે. કિલો લેવા હોય તો 20 રૂપિયા. જોઈ લો મિત્રો, અત્યારે આપણે માર્કેટે બટેટાનો ભાવ છે આપણે 20 રૂપિયા કિલો. આપણે રિટેલ ભાવ છે છૂટક ભાવ. અને તમે આ રીતે 5 કિલોનું બાજકું લ્યો તો 5 કિલોનો બાજકું આવે આપણે 90 રૂપિયા. તો જોઈ લો તમે 5 કિલોનું બાજકું લ્યો તો તમને આવે 90 રૂપિયા. અને આ બટેટા ક્યાં છે? મનાલી. જોઈ લો મિત્રો, બટેટા એ આપણે મનાલી. તો એ આપણે બાજુમાં એક બેન લસણ લઈને બેઠા. તો લસણનો ભાવ પૂછીએ. લસણનો ભાવ છે બેન? 120 રૂપિયા. આપણે આ કઢીને ફોલેલું જી 150 રૂપિયા. જોઈ લો મિત્રો, આપણે ફોલેલું લસણ જે થાય 150નું કિલો. અને આપણે આખું લસણ જે થાય આપણે 120 રૂપિયા કિલો. મિત્રો, આપણે જે આપણે ચાઈના કાકડીનો ભાવ પૂછી લે. શું ભાવ છે કાકડી? 20 કિલો. ચાઈના કાકડી 20 કિલો. અને આપણે મકાઈ છે તો મકાઈનો ભાવ પૂછી લે. મકાઈનો શું ભાવ? 25 કિલો. જોઈ લો મિત્રો, અહીંયા આપણે મકાઈ આવે છે કિલોના ભાવ. આપણે નંગમાં મળે શાક માર્કેટ છે, અને અહીંયા આપણે આપીએ છીએ કિલોના ભાવમાં. 1 કિલોમાં કેટલા પીસ આવતા હશે? કિલોમાં 4 નંગ આવે ને. જો મિત્રો, તો આટલો આપણે ભાવમાં ફેર પડે. અને આ ડુંગળી છે તો આપણે આ ડુંગળી છે એ નવી ડુંગળી છે. આપણે નવી ડુંગળી છે એ અત્યારે આપણે છે 20 કિલો. 60 રૂપિયા. એ કેટલા કિલો છે? 5 કિલો. જોઈ લો મિત્રો, જબલું તમને 5 કિલોનું 60 રૂપિયામાં આવે. જોઈ લો મિત્રો, ફ્લાવર છે સરસ મજાનું. ફ્લાવરનો શું ભાવ? ફુલાવર તમને છે ને 20 કિલો. 20 કિલો. જોઈ લો મિત્રો, ફ્લાવર છે આપણે 20 કિલો અત્યારે માર્કેટિંગ યાર્ડની બહાર.
અને કોબી છે તો કોબીનો શું ભાવ? કોબી 20 કિલો. 20 કિલો કોબી છે આપણે 20 કિલો. અને લીલા આપણે વટાણા છે, લીલા વટાણા 30 કિલો. 30 કિલો. જોઈ લો મિત્રો, લીલા વટાણા આપણે જામનગર શાક માર્કેટ 40 રૂપિયા છે ને અહીં આપણે મળે છે 30 રૂપિયાના કિલો. ચાલો મિત્રો, આવ્યા છીએ તો આપણે પાલકના ને એના ભાવ પૂછી લે. કોથમરી પાલકના અત્યારે શું ભાવ હાલે છે જોઈ લો મિત્રો. પહેલાં હું તમને દેખાડું બેન, પાલકનો શું ભાવ છે? પાલક 10 ના 2. જોઈ લો મિત્રો, પાલક જે આપણે 10 ના 2 પૂર્યા, 5 રૂપિયાનું એક પૂર્યું થયું. પછી આપણે લીલું લસણ છે તો લીલા લસણનો ભાવ પૂછી. લીલું લસણ 30નું પૂર્યું. લસણ છે આપણે 30નું પૂર્યું. પછી આપણે આજે મેથી 10 રૂપિયાનું. આ પૂરી 10 રૂપિયાનું. જોઈ લો મિત્રો, જે આવડું મોટું પૂર્યું છે, આ પૂર્યું આપણે આવે 10 રૂપિયા. ભાઈ લીલી ડુંગળી છે એ આપણે 10 રૂપિયા ભાવ છે. અને આ લીલું લસણ નાનું પૂર્યું છે એ 10 રૂપિયા. એ 10 રૂપિયા. જોઈ લો મિત્રો, કોથમરીનો શું ભાવ? 10 રૂપિયા. જોઈ લો મિત્રો, કોથમરીનું આવડું પૂર્યું છે. જોઈ લો કેવડું પૂર્યું છે. આને આપણે 10 રૂપિયા. અને ગાજર મૂળા 10નું. જોઈ લો મિત્રો, આપણે છૂટક ડુંગળી જોઈ તો આ ડુંગળી છે આપણે, આ મોટી ડુંગળી છે આજે આપણે 20 રૂપિયાની કિલો. અને આ ઝીણી ડુંગળી છે. ડુંગળી બે સારી છે, આ થોડીક નાની છે એટલે એનો ભાવ આપણે 15 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો, આપણે ટમેટા આપણે અહીંયા માર્કેટ આવ્યા છીએ માર્કેટિંગ યાર્ડ. આપણે ટમેટાનો આપણે રિટેલ ભાવ પૂછી લઈ. તો ટમેટાનો શું ભાવ છે વેપારી? 60 રૂપિયા. જોઈ લો મિત્રો, ટમેટાનો ભાવ છે 60 રૂપિયા. તો આપણે અંદર યાર્ડની અંદર આપણે ટમેટાનો ભાવ 60 રૂપિયા કીધો હતો ને બહાર આપણે રિટેલમાં આવી તો ત્યાં આપણે ટમેટા મળી જાય છે 60 રૂપિયાના કિલો. આ ફ્લાવરનો શું ભાવ છે ભાઈ? 20 રૂપિયા. જોઈ લો મિત્રો, ફ્લાવર છે આપણે 20 રૂપિયા કિલો. પછી આપણે આદુનો ભાવ પૂછી લે. આદુ 60 રૂપિયા. જોઈ લો મિત્રો, આદુ છે આપણે 60 રૂપિયા કિલો. પછી લીંબુ છે તો લીંબુનો ભાવ 30. જોઈ લો મિત્રો, તો લીંબુ આપણે 30 રૂપિયા કિલો છે. અને આજે આપણે આમળા શરીર માટે સારા. આમળાનો શું ભાવ છે ભાઈ? 20 રૂપિયા. જોઈ લો મિત્રો, આમળા છે આપણે 20 રૂપિયાના કિલો. 60 રૂપિયા. જોઈ લો મિત્રો, તો લાલ હળદર છે આજે આપણે 60 રૂપિયા કિલો. પછી આપણા દેશી ગાજર જોઈ લો, સરસ મજાના દેશી ગાજર છે તો દેશી ગાજરનો આપણે ભાવ પૂછી. આ દેશી ગાજર 30. જોઈ લો મિત્રો, દેશી ગાજર છે આપણે 30 રૂપિયા કિલો. અને આજે આપણે રીંગણા સરસ મજાના જોઈ લો ઓરાના. રીંગણાનો શું ભાવ છે? 20. જોઈ લો મિત્રો, આપણે રીંગણા છે અત્યારે 20 રૂપિયા કિલો. પછી આપણે લાલ મરચાં છે જોઈ લો, લાલ મરચાં તો આપણે લાલ મરચાંનો ભાવ પૂછી લઈએ. લાલ મરચાંનો શું ભાવ છે ભાઈ? 80 રૂપિયા. જોઈ લો મિત્રો, લાલ મરચાં જે આપણે 80 રૂપિયા કિલો. 30 રૂપિયા. જોઈ લો મિત્રો, દૂધી જે આપણે 25 રૂપિયા કિલો. પછી આપણે મરચાં છે, મરચાં 30 ના અડધો તો 60 કિલો થયા ને. મરચાં 60 કિલો છે. પછી આપણે બીટનો ભાવ પૂછી લઈએ. જોઈ લો બીટ છે, બીટનો શું ભાવ? 40 રૂપિયા. બીટ છે આપણે 40 રૂપિયા કિલો. અને આપણા દેશી ગાજર 30. મિત્રો ભીંડો છે આપણે, ભીંડો છે ગુવાર છે આપણે એનો ભાવ પૂછી લઈ. આ ભીંડાનો શું ભાવ છે ભાઈ? 80. જોઈ લો મિત્રો, આપણે ભીંડો છે અત્યારે 80 રૂપિયા કિલો. પછી આપણે ગુવાર 80. જોઈ લો, ગુવાર આપણે 80 રૂપિયા કિલો છે. મિત્રો આપણે યાર્ડે આવ્યા છીએ તો આપણે જીંજરાનો ભાવ પૂછી લઈએ. જીંજરા અત્યારે શું ભાવ છે? આ દાળખાનો શું ભાવ છે જીંજરાનો? 50 ના 2 કિલો. જોઈ લો મિત્રો, દાળખાવાળા જીંજરાજી 50 ના 2 કિલો. અને આપણા ફોલેલા 100 રૂપિયા કિલોના. હવે મિત્રો આ સામેનો રસ્તો છે, આ રસ્તો જાય છે આપણે નીચેથી આપણે જાય તો સીધા આપણે નીકળી માર્કેટિંગ યાર્ડે. અને હજી ઉપરથી રસ્તો જાય છે આપણે આપાવટી. અને આપણે જે રાજકોટ રોડ હોય તો આપણે રાજકોટ રોડ તરફ જઈ શકીએ. અને આ સામે દેખાય છે તો આ સામે દેખાય છે આપણે ફ્રૂટ માર્કેટ કે જ્યાં આપણે ફ્રૂટની બધી ગાડીઓ છે. તો ફ્રૂટની ગાડી આ બાજુ ઉતરે અને આપણે આ રોડ ઉપરથી જાય તો સીધા આપણે નૂરી ચોકડી થઈને આપણે સિટીમાં જઈ શકીએ. વિક્ટોરિયા પુલ થઈને આ રોડ અહીંયા નીકળે મિત્રો. તો આજે આ વિસ્તાર માર્કેટિંગ યાર્ડની બહારનો. ચાલો મિત્રો, તો આજનો મારો વિડીયો હું અહીં કરું છું સમાપ્ત. આજનો આપણો વિડીયો તો જામનગર આપણે વેજીટેબલ માર્કેટ છે, હોલસેલ માર્કેટિંગ યાર્ડ આપા ત્યાં આપણે આવ્યા હતા. ત્યાં મેં તમને હોલસેલના ભાવ થોડાક દેખાડ્યા શાકભાજીના. અને માર્કેટ યાર્ડની બહાર એક સરસ મજાની આ રીતની બજાર ભરાઈ છે. હવે એ પણ આપણે શાકભાજીની બજાર છે, ત્યાં આપણે શાકભાજીના ભાવ જાણ્યા. હવે જામનગર સિટીમાં જે આપણી માર્કેટ છે શાક માર્કેટ ત્યાં આપણે ભાવ જોયા અને અહીંના ભાવ આપણે જોઈ.
એમાં થોડો ઘણો ડિફરન્સ આવે છે. તમે માર્કેટિંગ યાર્ડની બહારેથી તમે શાકભાજી લ્યો તો તમને સિટી કરતાં હજી ઘણું સસ્તું મળે છે. અને ત્યાં આપણે ભાવ થોડોક અહીંથી માલમાં પહોંચે તો થોડોક ભાવ વધી જાય. તો આ આજના જામનગરના શાકભાજીના ભાવ. તો ચાલો મિત્રો, આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો આવા વિડીયો જોવા માંગતા હો તો તમે બેલ આઇકનનું પણ બટન દબાવી દો તો મારા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો ચાલો મિત્રો, બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.